ભાવનગર પોલીસ કર્મચારીને તેમના પરિવારજનો માટે સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન એસપી કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરવામાં આવ્યું હતું, જેમાં ફિઝિયન, ઓર્થોપેડિક અને સર્જન ડોક્ટરો ઉપલબ્ધ રહ્યા હતા. પોલીસ કર્મચારીને તેમના પરિવારજનોને સુખાકારી અને સ્વાસ્થ્ય માટે સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન એસપી કચેરી કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના તમામ પોલીસ જવાન અને તેમના પરિવાર માટે આ મેડિકલ કેમ્પમાં એમડી, ફિઝિયન, ઓર્થોપેડિક અને યુરોલોજિસ્ટ અને જનરલ સર્જન ડોક્ટરો ઉપલબ્ધ રહ્યા હતા. બીપી, શુગર, હાર્ટ પ્રોબ્લેમની ચકાસણી તેમજ ઘૂંટણનો ઘસારો અથવા તો કમરમાં ગાદીનો ઘસારોના દર્દીઓ મુખ્ય ભાગે જોવા મળ્યા હતા. સવારથી જ બપોર સુધીમાં 150 જેટલા દર્દીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. થેન્ક યુ. હું ડૉક્ટર મિસા મુનિયા, ઓર્થોપેડિક સર્જન છું. આજે આપણે અહીંયા એક સોલ હોસ્પિટલ થકી એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મલ્ટી સ્પેશિયાલિટી મતલબ કે ઓર્થોપેડિક, જનરલ સર્જરી, મેડિસિન આ બધાને ડૉક્ટરને સાથે લઈને એક મેગા લેવલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો હાલમાં જેમ સાહેબે કીધું, આશરે ઘણા બધા પેશન્ટ્સ જેવા જેમને કે ઘૂંટણનો ઘસારો, ઘણા બધા પેશન્ટ એવા છે જેમને ડાયાબિટીસ, બીપી આ બધા પ્રોબ્લેમનું એક સચોટ એનું ડાયગ્નોસિસ થાય અને આગળ એને કઈ રીતના ટ્રીટમેન્ટ કરવી એ બાબતે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. યસ. હું સ્પેશિયલી મારી ફિલ્ડ જે ઓર્થોપેડિક છે એના વિશે કહીશ કે એમાં મોસ્ટ કોમન જે બીમારીઓ કે જે હોય છે એ ઘૂંટણના ઘસારા, કે ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને ઘૂંટણના ઘસારા હોય છતાં એમનું ટ્રીટમેન્ટ ચાલતી ન હોય. અને બીજું જે છે એ સ્પાઇનના પ્રોબ્લેમ, કે કમરના ગાદી ખસી ગઈ હોય અથવા કમરનો લાંબા સમયનો દુખાવો હોય. તો મોસ્ટલી આ બે રોગના બહુ વધારે પડતા પેશન્ટ્સ જોવા મળે છે આ કેમ્પમાં.